નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. રાષ્ટ્રીય બેંકોના કર્મચારીઓ 24-25 તારીખે કરશે દેશભરમાં હડતાળ. વક્ફ બિલ મુદ્દે મુસ્લિમ પર્સનલ લો બોર્ડના મોટા પાયે દેખાવો, જંતર મંતર પર નેતાઓનો જમાવડો. પાકિસ્તાને પડ્યા પર પાટું, ચેમ્પિયન્સ ટ્રોફીમાં કારમી હાર, 800 કરોડનું નુકસાન પણ ખરું. ટ્રમ્પે કોર્ટનો નિર્ણય પણ ન માન્યો, જજના આદેશનો કર્યો અનાદર, હજારો ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કર્યા. હાઈવે માટે સંપાદિત કરેલી જમીનનો મૂળ માલિકોનો પરત કરશે સરકાર, કાયદામાં ફેરફારની તૈયારી. પ્રસિદ્ધ કથાકાર જિગ્નેશ દાદાની ભાગવત કથાનો ગાંધીનગરમાં પ્રારંભ. તંત્રી લેખ: એક જ કંપનીમાં લાંબા સમયથી કામ કરી રહ્યા છો તો તમે આ લાભ લેવા છો હકદાર. અયોધ્યા રામ મંદિર માટે અત્યાર સુધી 2150 કરોડ ખર્ચાયા, સરકારને ટેક્સ રૂપે 4 અબજની આવક. સાણંદમાં 23 માર્ચે વીરાંજલિ કાર્યક્રમ યોજાશે. મુંબઈ એરપોર્ટ પર 8.47 કરોડ રૂપિયાનું સોનું જપ્ત. 24-25 માર્ચના રોજ દેશભરમાં બેંક બંધ રહેશે, બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતરશે. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં એક આતંકવાદી ઠાર, સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક જવાન ઘાયલ. અમદાવાદ ગાંધીનગરમાંથી સરકારને દારૂની રૂપિયા 33.98 કરોડની આવક, 28 હોટલને અપાયા છે પરવાના. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય રંગોનો તહેવાર, હોળી ધૂળેટી, એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. દિલ્હીમાં પત્ની દીકરી સાથે ક્રૂરતા, પતિએ ઘરનો સામાન વેચી વિદેશ ભાગી જતા પોલીસ ફરિયાદ. 15 વર્ષની કાયમી ભરતી ન થતાં રામકથા મેદાનમાં પોસ્ટર અને બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું. 5000થી વધુ જગ્યાઓ ખાલી. બ્રહ્માકુમારીઝ ભાવનગર સબઝોન દ્વારા પવિત્ર જીવનયાત્રા મહોત્સવ અંતર્ગત તપસ્વી યુગલ મહાસંમેલન બોટાદ ખાતે યોજાયું. નેશન ડિફેન્સ કોલેજના પ્રતિનિધિ મંડળનો તારીખ 17થી 21 માર્ચ સુધી ગુજરાત રાજ્યમાં અભ્યાસ પ્રવાસ. કચ્છમાં હિસ્ટ્રી સીટરો સામે કાર્યવાહી, અનેક ગુનામાં સંડોવાયેલા હાજી આમદના દબાણો પર બુલડોઝર ફેરવાયું. ગાંધીનગરમાં ગેરકાયદે ખનન કૌભાંડ, પુરી ફાઉન્ડેશનના ડાયરેક્ટર સહિત 3 સામે 39 લાખના ખનનનો ગુનો દાખલ. હિંમતનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલની અધ્યક્ષસ્થાને પંચાયતી રાજના પદાધિકારીશ્રીઓની કાર્યશાળા યોજાઈ. સિદ્ધપુર ખાતે વિદાય સમારંભ યોજાયો. બનાસકાંઠામાં મહિલા પોલીસ વડાની નિમણૂક કરવા રજૂઆત. પુનાદરા નજીક મહિલાના ગળામાંથી 1.25 તોલા સોનાના દોરાની દિન દહાડે તફડંચી. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.